છોડીને હું ક્યાંય નહીં જાઉં, અમદાવાદ છોડીને ક્યાંય નહીં જાઉં, એવો મારા પર વિશ્વાસ રાખજો. કારણ કે આ કોઈ નાની વાત નથી. મારા ઉપર મારે 27 વર્ષનું કેરિયરની સવાલ થઈ. આજ સુધી મારી કોઈ જગ્યાએ મેટર નહીં થઈ અને કોઈ જગ્યાએ કશું પ્રોબ્લેમ નથી. પહેલી વાર મારા જોડે મેટર થઈ જાય ને આવું મેટરમાં હું ફસવાનો છું. એટલે હું તમને બધાને આગ્રહ કરું છું, હું તમારી સાથે જ રહેવાનો છું. હું ક્યાંય નહીં જાઉં, એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો રહીશ, એવું કંઈ નહીં કરું. એટલે મારા પર વિશ્વાસ રાખજો અને મને સપોર્ટ કરજો, મને ન્યાય મળવો જો. કારણ કે મારી જિંદગીની સવાલ છે, મારો કેરિયરની સવાલ છે. તો મારી જિંદગી આખી ખરાબ થઈ જશે, તો મારી આ વાળી પેઢીની જિંદગી ખરાબ થઈ જશે. તો હું તમને એક આરોપી બની રહી જઈશ, તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં. એક પહોંચી જશે, ન્યાય માગે છે તો મારા બધા જોડે. કારણ કે નોકરી હું માઇનસમાં એ કરી દઈશ, એવું નહીં કે નહીં કરી, માઇનસમાં નોકરી કરી નાખું તો એ હું મારું મગજ ઠંડુ રાખું. મારા પ્રેશર નતા હાલમાં, તો હું કંઈ શકતો નહીં. મારા ઘર મારા ફાધર પણ જોઈ દેખાઈ નહીં શકતું. મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી, ના કે દીકરી 2 દિવસથી 4 દિવસથી કંઈ ખાધું નહીં. તો હું શું કરું એ મને કંઈ ખબર પડતી નહીં. મારા પર એટલું પ્રેશર આવવાનું. તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે જ છું. બસ પ્લીઝ, હું દેશ માટે કોઈ ગુનેગાર નહીં, હું આતંકવાદી નહીં, હું કોઈ એટલું બધું પેલો અપરાધ પણ નહીં કર્યો. કારણ કે મને એવું મારો થાય, હાથ પણ ફ્રેક્ચર, કમરમાં પણ ફ્રેક્ચર. હું તમને બધાને વિનંતી કરું છું કે મારી મદદ કરવી જરૂર છે. કે મારા આગળ પાછળ તમે બધા છો, બીજું કોઈ નહીં. એટલે મારી આ રજૂઆત તમને કરું છું, એવી આશા રાખજો. જય માતાજી.